ખેડા સંસદીય મતવિસ્તારના કઠલાલ ખાતે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. તો ખેડાના કઠલાલ અમદાવાદ રોડ પર આવેલા કેશવ આર્કેડ ખાતે 17 ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને રાજ્યના પૂર્વ મંત્રી બિમલ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી દ્વારા પોતાની જીતનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતર્ગત વાત કરવામાં આવે તો પોતાની જીતનો સંકલ્પ વ્યક્ત કરીને સૌના સાથ અને સૌના સહકાર માટે અનુરોધ પણ કર્યો હતો. ત્યારે જનસંપર્ક અભિયાન માટે શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું અને કેજેનો લોકોએ અભિવાદન પણ કર્યું હતું અને આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ચંદ્રશેખરે ડાભી તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રંગીતસિંહ પરમાર તથા કપડવંજ શહેર કોંગ્રેસ પ્રમુખ નલિનસિંહ રાઠોડ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિન પટેલ, ઇલ્મુદ્દીન કાઝી, કઠલાલ તાલુકા પ્રમુખ એલઆર ઝાલા, ઇન્દ્રજીતસિંહ ચૌહાણ અને એનએસયુઆઈ પ્રમુખ ઉમંગ પટેલ સહિત કોંગી કાર્યકરો ઉદ્ઘાટન સમારંભ તથા રેલીમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.